ડીમા દિયોદર એસટી બસમાં સ્કૂલ બેગમાં દારૂ લઈ આવતો શખ્સ ઝડપાયો। દિયોદર તાલુકાના દારૂબંધીને પડકાર આપતા બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવવાની પ્રવૃત્તિ સતત વધી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયાસો ચાલુ છે। આવી સ્થિતિમાં વાવથરાદ પોલીસ દ્વારા દારૂ પકડવામાં સતત સફળતા મેળવી રહી છે। આજરોજ ડીમા દિયોદર રૂટ પર ચાલતી એસટી બસમાં દારૂ લઈ આવતો એક શખ્સ દિયોદર પોલીસે ફિલ્મી ઢબે ઝડપી લીધો છે। માહિતી મુજબ લવણા ગામેથી એક શખ્સ સ્કૂલ બેગ સાથે એસટી બસમાં સવાર થયો હતો, જેમાં બેગની અંદર જૂના જીન્સ પેન્ટના ખિસ્સામાં છુપાયેલી વિદેશી દારૂની બોટલો લઈ જઈ રહ્યો હતો। પેરોલ ફરલો સ્કોડને આ બાબતે બાતમી મળતા દિયોદર પોલીસે દિયોદર જેતડા 3 પાસે એસટી બસ રોકાવી તલાશી હાથ ધરી। તપાસ દરમિયાન લવાણા ગામનો શખ્સ દારૂ સાથે ઝડપાયો। તેની પાસેથી કુલ 2939ની વિદેશી દારૂની બોટલ તેમજ મોબાઈલ ફોન સહિત 7939નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે। ઝડપાયેલ શખ્સને દિયોદર પોલીસ મથકે લઈ જઈ તેની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિયોદર પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો ચીફ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવથરાદ।